તારું તપતું ધર્મ અભિમાનની પોખો નાયા વાદે. તો જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે તો રાત્રે 1 વાગે પહોંચી ગયા હતા, સવારે 8 વાગે ઉઠ્યા અને હવે હું બનાવું છું જમવાનું. અને આજે તો લક્ષુનો બર્થડે છે. લક્ષુ, હેપી બર્થડે. મોસ્ટ વેલકમ. તો જુઓ, કપડાં અત્યારે સૂક્યા. હવે 1 વાગી ગયો, હજી પોતું કરવાનું બાકી. બબુ છે ને ઊંઘી ગયો હવે. અને માં શું કરે છે? પાણીનું કામ. એમના બગીચાના પાણી પીવડાવવાનું કામ. મિની બગીચાનું કામ કરે. મિની જે ખરો ને, મિની બગીચો છે અમારો. આવો પાણી પીવડાવો તમે લોકો. અને મારે કરવું છે હવે પોતું. પોતું કરીને પછી બધું વારવાનું કામ બાકી છે. તે જો વરાય તો વારું, નકર પછી 4 વાગે પછી. આજે તો બધાય બહાર ગયા, કોઈ છે જ નહીં ઘરે. લક્ષુનો બર્થડે ને એટલા માટે. અને માનું ઊંઘી ગઈ છે. તો ચલો હું પહેલા પોતું પતાવી દઉં. જો 2 દિવસ આપણે ઘરે નતા ને, તો કાલુ ભાઈ છે ને રીસાઈ ગયા છે. રીસાઈ ગયા તમે? શું થયું બેટા? આમ આવતર કઈ જવું? હેડખાનું બહુ રીસાઈ ગયું. તો આપણે 2 દિવસ ઘરે નતા ને, તો આ કાળુ સિંહ રીહાઈ ગયો છે મારા જોડે. દૂધ નહીં મળીશું 2 દિવસ. તમે કોઈ દૂધ નતું આપ્યું બેટા? હે જો હામું જો. હાય કે તો હાય. હાય કે ના? મૂકી દે કેમ ના? કેમ ના નહીં બોલું બધા જોડે? ઓ બાપરે, હારું જા. ચાલ દૂધ મૂકે. ચાલ તે ખવડાવું. હેડો ચાલ દૂધ આપું. એવા નહીં. હવે દૂધ પીને આખો દિવસે ઊંઘી રહેશે. શું ખાવાનું? 2 દિવસ ખાધેલું નહીં લાગતું એને. રહી ગયું લાગે. હે આખી રાત ઘરે નતા. ચલો પછી આને છે ને આપણે નવડાઈ નાખીએ. વખડાઈ બેહાર દેવાનો. હું કૂદકો મારીને જતો રહે. એ પેલા પણ નાના તમે નવડાવતા લોકોને એમ કેવું કરતા? કઈ ભીના થઈ જાય આમ કરીને હલાવી બધું મૂકી નાખે. નવ તો બહુ બરાબર આવે. દૂધ પી પછી હુઈ જશે. અને જો હવે હું છે શું કરું ખબર? પેલા પોતું કરી નાખું, પછી તમારે ચા પીવો ને તો આપણે ચા બનાવીએ. ત્યાં લગી બધી ફેમિલી આપણા ઘરે પાછી. બધા વિરંગામ ગયા. આજ તો લક્ષુનો બર્થડે એટલે આજે બધા જો વિજાપુર વાળા મારા નણંદ આવે છે, ભંભોળા વાળા મારા નણંદ આવે છે. પછી બીજા આપણે કયા અહીંયા ચકુબેન, સુભાષન, ત્યાં ત્યાંથી બી બધા આવે. એટલે આજે ઘરે છે પાર્ટી. ચલો ગાઈસ ચા પીવા. અમે બી ચા બનાવીને આયા છે. એડિટર ખાવા બેઠો લાગે. ચલો તો આપણે ચા બનાવી છે તો પીવા જઈએ. બધા નાસ્તો ને એવું કરે અત્યારે. આપણે બી ચા નાસ્તો કરી લઈએ. પછી લક્ષ્મીના બર્થડેની તૈયારીઓ કરવાની છે. જમવાનું કદાચ મને લાગે ત્યાં જ બનાવવાનું છે બધાનું. તો પછી આપણે મળીએ. એ શું કરે આ બધું તું? આપણે વિડિયો બનાવવાનો. કેવો વિડિયો બનાવવાનો તારે? કોમેડી. કોમેડી વિડિયો તને આવડે પા? હા તો પછી શીખવું તો પડશે જ ને. એવું? બ્લોગર બનવાનું. હા એ હાવેણી લઈને કઈક વિડિયો બનાવતી લાગે. વારું મેં અહીંથી લીમડા પત્તા કેટલા ખર્યા. લીમડો પત્યો એટલે જાંબુડો ચાલુ થયો ને. વારે નાખું પછી છે ને આ બજાર જમવાનું બનાવવાનું. જમવાનું બનાવવા જવાનું? આજે બાદ છે ને આપણે મીઠું બર્થડે બર્થડે ઉજવવાનો? ઓવે
કેક ને એવું લાયા લગભગ એવું ઓય મોટી બેન તમે શું કરો બાબુ બેન કપડા વાળો ફેન બંને કપડા વાળો હો તમે શું કરે એટલે તું નાનો ઈ તો ખાલી હુઈ રહ્યો અંદર શું કામ ચાલુ હે હાય શું કામકાજ ચાલુ રોડ બાંધું ચણા બફાઈ ગયા છે એક વાર તૈયારીઓ ચાલુ ચણા શાક રોટલી ભાત છાશ પીવું. સરસ સરસ બાબુ બેન તમે આયા હાય કર તો હાય કર દે શિવડે હાય કહી દે ફોટા તો વિડીયોમાં હોય જ તમે શું કરો હો અમે ટીવી જોઈએ છીએ ટીવી જોવો હે હા બીજું કઈ કામ નહીં બાલિકા ના ફ્રી જ છો હા આ તો કશું કામ નથી કશું જ કામ આ નહીં તો બધા મહેમાન આયા બધા મહેમાન આવ્યો લક્ષનો બર્થડે છે એટલે એના માસી નહીં આવવાના અને આ તો વિરંગામ જઈને આયા એવું બે જણ બે હજી જણ? જવાના હે શનિવારે શનિવારે પાછું જાવ ને ધનતેરસ નું હા સરસ પાણી બહુતા ના પાણી બાવી રહ્યા બહુ સરસ લે આ લક્ષ માટે ગિફ્ટ પણ લાયા છે તમે લાયા ગિફ્ટ લક્ષુ માટે એ નહીં અમે લાયા છીએ તમે શું લાયા ગિફ્ટ એને ઈ તો સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે હા અમાર બર્થડે પર મહેશ મામા સરપ્રાઈઝ દેશે હું તો સરપ્રાઈઝ દઈશ જ દરેક બર્થડે માં બરાબર સરસ હોટલ વાળો આયો લાગે હે શું પાર્સલ આવ્યું ડ્રેસ મંગાયા તા બે મારે માટે નહીં તો બેન માટે કેવું બરાબર બરાબર પાર્સલ લઈ લીધું. હમ. તો જો બર્થડે બોય છે ને કોઠી હરગાવે છે અરે કેમ જતો રહ્યો તો જો લોટ બાંધીને પાર્સલ વાળો આવ્યો તો પાર્સલ લઈ લીધું શું બતાવું હમણાં બતાવું ચલો માનું ને એના પપ્પા ક્યાં ફરે છે અમે અહીંયા બહાર ફરીએ છીએ એવું ઓહો તો જઈએ ચલો આપણે જમવાનું કેટલું બન્યું જોઈ લઈએ આમ ફરીને આવ્યું चलो गाइस हमें ऑनलाइन ड्रेस मंगाया છે ऑनलाइन સારા છે કે નહીં આ મારી બબુ અને જમવાનું બની ગયું હારા આવી ગયા કપડા સારા છે હો ડ્રેસ કેટલા વાળો આવશે 450 મુપોટે મુકો કના માટે હારે માર બેન હે ને ફઈન ભાણી ને કમુક ની હારા એક વખત શું મંગાવ્યું તું તને તો હારું મૂકે તાપી ચલો તો મળીએ આપણે જમવાનું થાય ત્યારે તો જો આપણે જમવાનું પતી ગયું છે અને અહીંયા આગળ બર્થડે ની તૈયારીઓ ચાલુ છે બર્થડે બોય હજી તો આપણે હજી બધા લગાવવાના ને હાય ગાઈસ તારો બર્થડે મનાવવાનો છે લક્ષનો
ચાલો તૈયારી બાકી છે થઈ જાય એટલે આપણે વાર મળીએ. એટલે લક્ષુ તાર પપ્પા તાર માટે શું લાયા? કશું લાયા નહીં તારા બર્થડે માં તારા પપ્પા? ખાલી કેક કરીને શું કરવાનું? કઈ ગિફ્ટ ના લાયા? કનો બર્થડે હે બટી? તારે કેક ખાવાની હે? ખાઈશ તું કેક? તને ભાવે? બહુ સરસ. તારે કેક ખાવાની બટી?
તારું તપતું ધર્મ અભિમાનની પોખો નાયા માતે ઉપાધિના પોટલા તારી હથેળી મોરા કે મારી નાભીને તારો નીડો વળી વળી તારા હોમું તાકે ત્યારથી મળ્યો છો ત્યારથી તિલક કંકુ ના